ગોધરામાં પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા જમીન મામલે દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ગોધરામાં પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આજરોજ વડીલો પાર્ષિત જમીનો આદિવાસીઓના નિરક્ષરતાનો લાભ લઈ 73A ના કાયદામાં જમીનો તબદીલ કરવી પછાવી પાડવી આવી હોવાના આક્ષેપ સાથે દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જેમાં આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે હાથમાં બેનર લઈ પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સાથોસાથ આદિવાસી અરજદારોને પોતાની જમીનો પરત આપો, પોતાનો યોગ્ય હક અને ન્યાય આપો। જો તેમ શક્ય ના હોય તો તમામ આદિવાસી સમાજને આત્મહત્યા કે ઈચ્છા મૃત્યુની માંગનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો। ગોધરા ગામના આજુબાજુના ગામડાઓમાંથી આવીએ છીએ। અમુક તમામ આદિવાસી સમ છીએ। અમારી જમીનો વર્ષો પૂર્વે સાહેબ કોઈક ને કોઈક કારણસર બિન આદિવાસીઓ દ્વારા બિનઅધિકૃત અધિકરણ કરવામાં આવ્યું હતું, જેના વિરુદ્ધમાં પંચમહાલ પ્રશાસને જે તે સમયે બધી જમીનો શ્રી સરકાર કરીને બિન આદિવાસીઓને આપી દીધેલ છે। તેના વિરુદ્ધ અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે। જ્યારે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે આદિવાસીની જગ્યા શ્રી સરકાર કર્યા પછી પરત આદિવાસીને જ આપવાની છે, તેમ છતાં પંચમહાલ પ્રશાસને જ આ બધી જમીનો બિન આદિવાસીઓને આપેલ છે। એ વાતની જાણ આજે સાહેબ એમને 50 વર્ષે થાય છે, એ શ્રી સરકાર કરે છે, તેમ છતાં આ જમીનો સાહેબ પરત આદિવાસીઓને આપવા માટે પંચમહાલ પ્રશાસન આગળ આવતા નથી સાહેબ। પંચમહાલ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજના લોકો જેમની જમીનો જે છે 73AA ના નિયંત્રણના બાદવાળી જમીનો, આ જમીનો કેટલાક ભૂમાફિયા લોકોએ જે છે ગોધરાની આજુબાજુની ખૂબ જ કિંમતી જમીનો જે છે પડાવી લીધી છે, અને આ બધી જ જમીનો જે છે એ પ્રશાસને શ્રી સરકાર કરી। શ્રી સરકાર કર્યા બાદના સમયગાળામાં પણ પ્રશાસને એ ભૂમાફિયાઓના મેળાપીપણામાં આ જમીને ભૂમાફિયાઓને પરત આપી દીધી। આ વસ્તુનું આ બાબતનું ધ્યાન જે છે પંચમહાલ પ્રશાસનનું લાવવામાં આવે છે, ત્યારે પંચમહાલ પ્રશાસન જે છે એ ફરીથી આ જમીનો શ્રી સરકાર કરે છે, પણ શ્રી સરકાર કર્યા પછી પણ આ જમીનો ઉપરના કબજા ભોગવટા જે છે એ ભૂમાફિયાઓના છે ને ભૂમાફિયાઓ આ જમીનના કબજા ભોગવટા છોડતા નથી। આ આદિવાસી સમાજ જે છે જમીનની પરત માંગણી કરે છે, આદિવાસી સમાજ જમીન પરત માંગે છે। આદિવાસી સમાજને પરત જમીન આપવાની જોગવાઈઓ હોવા છતાં, કાયદામાં જોગવાઈઓ હોવા છતાં પ્રશાસને આજ દિન સુધી એક ગુંઠો જમીન પણ આ આદિવાસી સમાજને આપી નથી। ગોધરાથી મનોજ મારવાડી, ગુજરાત ન્યૂઝ।